જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. પહેલો કોરિન્થ 10:31 કહે છે, ભલે તમે ખાતા હો પીતા હો જે કંઈ કરતા હો તે બધું ઈશ્વરના મહિમા માટે કરવું. આજે 31મી જુલાઈ લયોલાના સંત ઇગ્નાસ જે પુરોહિત હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત ઇગ્નાસનો જન્મ ઈસવીસન 1491માં સ્પેનમાં મેકુમરાવ કુટુંબમાં થયો હતો. તેમનો પ્રારંભિક જીવન દુન્યવી વાનાઓમાં તરબોળ હતું. તેઓ એક સેનાપતિ હતા. પામ્લોના સામે યુદ્ધમાં ઘાયલ થતા લાંબો સમય હોસ્પિટલમાં પથારીવશ ગાળવો પડ્યો. તે સમય દરમિયાન સમય પસાર કરવા સાહિત્યની માંગણી કરી, પણ તેમને ધાર્મિક સાહિત્ય, પ્રભુ ઈસુનું જીવન ચરિત્ર અને સંતોનું ચરિત્ર વાંચવા મળ્યા. તેઓ જેમ જેમ ધાર્મિક સાહિત્ય વાંચતા ગયા તેમ તેમ પ્રભુની કૃપા તેમના જીવનને સ્પર્શવા લાગી. દુન્યવી પરાક્રમો કરવાને બદલે હવે પ્રભુ માટે પરાક્રમો કરવાના સ્વપ્નો સેવવા લાગ્યા. સૌપ્રથમ તેમણે તપસ્વીનું જીવન જીવવાનો આરંભ કર્યો. પવિત્ર મારિયાના ઉદ્ગ્રહણના પર્વ દિને ઇગ્નાસ અને 6 સાથીદારોએ સાથે મળી સાધુ જીવનના વૃદ્ધો ધારણ કરી ઈસુ સંઘની સ્થાપના કરી. રોમ ખાતે પુરોહિત દીક્ષા ગ્રહણ કરી ઈસવીસન 1556માં રોમ ખાતે અવસાન પામ્યા. ઈસવીસન 1622માં તેમને સંત તરીકે જાહેર કરવામાં આવ્યા. ઈશ્વરના મહાન મહિમાર્થે તેમના સંઘનો મુખ્ય ઉદ્દેશ હતો કે જે કંઈ કરો તે પ્રભુના મહિમાર્થે કરો. પ્રભુ ઈસુને અનુસરવા આજ્ઞાધીનતા, ગરીબાઈ અને નમ્રતાને આપણા આધ્યાત્મિક જીવનમાં ધારણ કરવાના છે. હે પિતા પરમેશ્વર, તમારા પાવન નામના મહિમાર્થે તમે સંત ઇગ્નાસને પેદા કર્યા ને એમના દ્વારા ધર્મસભામાં એક નવો સાધુ સંઘ ઊભો કર્યો. એમનું પવિત્ર જીવન સગળા ઈસુ પંથીઓને પ્રેરણારૂપ બની રહો. એમની પ્રાર્થનાઓની સહાય સૌને મળતી રહો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.